टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઓવરઓલ પરિસ્થિતિ જ્યારે સારી છે ત્યારે હવે આપણે ફોકસ ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપ પર લઈ જવું જોઈએ, કારણ કે સેક્ટર્સ અમુક એવા ચાલી રહ્યા છે. ત્યારે આપણે પહેલાં તો ચાર્ટનું સ્ટ્રક્ચર સમજી લઈએ. વરુણ સર, તમારા પાસે કઈ રીતે જુઓ છો તમે મિડ કેપ સ્મોલ કેપને? અમેઝિંગ તેજી સતત બતાવતા આવ્યા છે અને છેલ્લા જે સ્વિંગ હાઈ હતા, રેકોર્ડ હાઈ હતા ઇનફેક્ટ એમ કહેવું જોઈએ, તેને બહુ નજીક છે. સ્મોલ કેપ તમે જુઓ પર્ટિક્યુલરલી 19,000 અપ્રોચ કરી રહ્યો છે. મિડ કેપમાં આજે અમેઝિંગ 1%થી વધુની તેજી, 59,000 ઉપર. એટલે ફરી એકવાર એ 60,000ના મેજિકલ ફિગર નજીક પહોંચી રહ્યું છે. થોડું સમજવું જોઈએ પ્રોફિટ બુકિંગ કરવાનો સમય કે હજુ તો હવે શરૂઆત થઈ રહી છે અહીંયા? વરુણ સર, તમારા માટે સવાલ રહેશે. ઓકે, સો ડેફિનેટલી મને એવું લાગે છે યશભાઈ કે અહીંયાથી તેજીની જ શરૂઆત છે. સ્મોલ અને મિડ કેપમાં બી જો તમે જુઓ, સ્મોલ કેપ 250 જે ઇન્ડેક્સ છે કે જે થોડો બ્રોડર ઇન્ડેક્સ છે, એમાં પણ આપણે જોયું કે બહુ જ સારા લેવલ, જે મંદી બાદના જે લેવલ હતા એમાં મોમેન્ટમ જોવા મળ્યો હતો. અને જે રીતે આજે આ લેવલ્સ ઉપર આપણે ટ્રેડ કરી રહ્યા છીએ જોતાં મને એવું લાગે છે અહીંયાથી તેજી થવાના ચાન્સીસ હજી પણ છે. સો મારા હિસાબથી વી હેવ ટુ વેટ એન્ડ વોચ. અહીંયા મિડ કેપ અને સ્મોલ કેપમાં હજી પણ તેજી થઈ શકે છે. એન્ડ મને એવું લાગે છે કે હાલ જે આ બૂસ્ટ મળ્યું છે એના કારણે થોડું આજના દિવસે આપણે જોયું કે કમ્પેર ટુ મિડ અને સ્મોલ આજે લાર્જ કેપમાં વધારે મૂવ હતો, ખાસ કરીને બેન્ક્સમાં. બટ આવનારા વીકમાં આપણે જોઈશું ડેફિનેટલી અહીંયાથી સારા મૂવ આવશે. અને એમાં બી જો તમે જોશો તો સ્ટોક સ્પેસિફિક બહુ સારા મૂવ આવે છે. સો સ્પેસિફિક સેક્ટરમાં, સ્પેસિફિક સ્ટોકમાં બહુ જ સારા મૂવમેન્ટ આવશે. તો ઇન્વેસ્ટરને મિડ અને સ્મોલમાં અહીંયાથી જરૂરથી આલ્ફા જનરેટ કરવાનો મોકો મળશે. તો ડેફિનેટલી સ્મોલ અને મિડ કેપમાં હજી પણ ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. જી બિલકુલ. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ અહીંયાથી યથાવત રહેવાની સલાહ બની રહી છે.